આખરે 25 દિવસે ગઈકાલે તારીખ 16 માર્ચના રોજ સુરત આવી પહોંચ્યો છે હેમિલનો મૃતદેહ. હેમિલ કામની શોધમાં રશિયા ગયો હતો. ત્યાં હેમિલને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકેનું કામ મળ્યું હતું. યુક્રેનના ડ્રોન હુમલામાં એનું મોત થયું હતું. આજે જ્યારે એનો મૃતદેહ સુરતમાં આવ્યો છે ત્યારે એના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા છે. સમગ્ર પાટીદાર સમાજ શોકાતુર બન્યો છે. શોકની લાગણી અનુભવાઈ રહ્યો છે. ત્યારે રશિયામાં સારું કામ મળશે એ આશામાં 2 મહિના પહેલા આ સુરતનો હેમિલ એ રશિયા ગયો હતો અને ત્યાં તેને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકેની નોકરી મળી અને હેમિલ સહિત અન્ય ભારતીય યુવાનોને એમ કહેવાય કે યુક્રેન સામેના યુદ્ધમાં લડવા ફરજ પાડવામાં આવી હતી. આ એજન્ટ મારફતે આ ગયેલા હેનિલની સ્થિતિ તમે જોઈને આ સ્તબ્ધ થઈ જશો. તે દરમિયાન યુક્રેન દ્વારા કરાયેલા એ ડ્રોન હુમલામાં હેમિલ અશ્વિનભાઈ માંગુકિયાનું ત્યાં જ ઘટના સ્થળે મોત થયું હતું. હેમિલના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર સુરત એ સ્તબ્ધ થયું છે.